પ્રતિબંધ છતાં એનાલોગ પનીરનું વેચાણ કરનારા સામે અમદાવાદ મહાનગરપાલિકાએ કરી કાર્યવાહી. નારણપુરા અને ખોખરા વિસ્તારની 2 ડેરીમાંથી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લીધેલા સેમ્પલમાં એનાલોગ પનીર હોવાનો ખુલાસો થયો. નરોડાની ઓમ શક્તિ ધી રેસ્ટોરન્ટની ગ્રેવીમાં સિન્થેટિક કલર હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો. તો નારણપુરાથી કૈલાશ દુગ્ધાલય અને ખોખરાની ખોડિયાર ડેરીમાંથી આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા હતા. તો જગતપુરના મુંબઈયા મિસલ વડાપાઉં એકમમાં તેલમાં ટીપીસીનું પ્રમાણ વધુ હોવાથી સીલ કરાયું. પવિત્ર શ્રાવણ માસમાં ઉપવાસ કરનારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા સામે સુરત મનપાના આરોગ્ય વિભાગે કરી તપાસ. તમામ ઝોનમાં આરોગ્ય વિભાગની ટીમે ઉપવાસમાં વપરાતા સિંગોડા લોટ, રાજગરાના લોટ સહિત ફરાળી ખાદ્ય ચીજ વસ્તુઓનું ચેકિંગ કરીને સેમ્પલને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા. લેબોરેટરીના રિપોર્ટના આધારે દુકાનદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. શ્રાવણ મહિનાને લીધે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ આવ્યું એક્શનમાં. અલગ અલગ 37 જેટલા એકમોમાં તપાસ કરીને 53 કિલો અખાદ્ય અને વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરાયો. તો સ્ટોરેજ, લાયસન્સ અને ગંદકી મુદ્દે 5 એકમોને નોટિસ ફટકારી. જ્યારે 6,500 રૂપિયાનો દંડ ફટકારીને ફરાળી પેટીસના લોટના 12 જેટલા નમૂનાને પરીક્ષણ માટે લેબમાં મોકલાયા.